હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલમાં. આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 4, નાનીમાં સાથે વેકેશન. હવે જો એક ચિત્ર આપેલું છે. ચિત્રને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. જીનલ શું કહે છે? મને 26 બીજ મળ્યા. મિનલ કહે છે મને 42 મળ્યા. સુનિલ કહે છે મને 39 મળ્યા. સ્નેહા કહે છે મને 48 મળ્યા. અને નમિત કહે છે મને 44 મળ્યા. આ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી વધારે બીજ કોની પાસે છે? સ્નેહા પાસે. કેટલા? તો કે 48. સૌથી ઓછા બીજ કોની પાસે છે? જીનલ. કેટલા? 6. જીનલ અને સ્નેહાના કુલ મળીને કેટલા બીજ થાય? જો તો જીનલ પાસે કેટલા બીજ છે? 26. અને સ્નેહા પાસે કેટલા છે? 48. બંનેનો શું કરી દેવાનો? સરવાળો. કુલ કીધું છે આપણે. 8 ને 6 14, વધી પડી 1. 4 ને 2 6 ને 1 7. કેટલા થયા? 74. મિનલ અને નમિતના કુલ બીજ કેટલા થયા? મિનલના કેટલા બીજ છે? 42. નમિતના 44. કેટલા બીજ થયા? 86. આવી રીતે ઉપરથી આપણે બીજનો વધારો ઘટાડો જોતો જવાનો અને પ્રશ્નના જવાબ દેતા જવાના. સુનિલ પાસે જીનલ કરતા કેટલા વધુ બીજ છે? સુનિલ પાસે કેટલા છે? 39. અને જીનલ પાસે 26. તો જુઓ તો સુનિલ પાસે કેટલા છે અને જીનલ પાસે કેટલા છે? 39 - 26. 13. બીજ વધુ છે એટલે આપણે ઓછામાંથી વધુને શું કરી દેવાનું? બાદ. હવે છઠ્ઠું. નમિત પાસે સ્નેહા કરતા કેટલા ઓછા બીજ છે? નમિત પાસે કેટલા બીજ છે? 44. સ્નેહા પાસે કેટલા છે? 48. તો જુઓ તો આને ગણતરી કરવાની જરૂર પડશે નહીં. 4. જીનલને 30 બીજ કરવા માટે કેટલા બીજની જરૂર પડે? જીનલ પાસે 26 છે. 30 કરવા માટે કેટલાની જરૂર પડે? 4 બીજની. ત્યારબાદ જુઓ તો નમિતને 50 બીજ કરવા માટે બીજા કેટલા બીજની જરૂર પડે? એની પાસે 44 તો છે જ ઓલરેડી. તો કેટલા બીજની જરૂર પડે? 6 બીજની. 40 કરતા વધારે બીજો એવા કેટલા બાળકો છે? નમિત, મિનલ અને સ્નેહા. 3 બાળકો. નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી નમિત અને સ્નેહાના બંનેના હું બીજ ભેગા કરી દઉં પેલા. 44 + 48. 92. હવે 100 બીજ કરવા માટે બંનેને કેટલી જરૂર પડે? 100 માંથી 92 બાદ કરું તો કેટલા વધે? 8. તો બીજા કેટલા બીજની જરૂર પડે? 8 બીજની. હવે આપણને સરવાળા આપેલા છે અને સરવાળા તો આપણે કરવા જ પડે તો જ આપણને ખ્યાલ આવે કે આપણને કેમ પ્લસ થાય, એટલે કે કેમ સરવાળો થાય અને કઈ રીતે કેરી વિધાઉટ કેરી, એટલે કે વધી વગરના કરવાના છે આપણે પેલા અને પછી વધી વાળા કરવાના છે. 3 ની અંદર 4 ઉમેરો તો પેલા આવી રીતે ટપકા કરી લેવાના, ન આવડતું હોય તો. પછી એની અંદર 4 ઉમેરી દેવાના. 3 ને 4 કેટલા થાય? 7. 5 ને 2 7. તમારે બીજા ધોરણની અંદર આવતા 5 + 4 એટલે 9. 6 + 2 એટલે 8. 7 + 2 એટલે 9. 4 + 1 એટલે 5. 4 + 2 6. 3 + 3 6. 6 + 2 8. 3 + 2 5. 6 + 2 8. 3 + 4 7. ત્યારબાદ 3 5 + 3 એટલે 8 અને 4 + 3 એટલે 7. 4 + 2 6. 2 + 5 2 + 3 એટલે 5. 3 + 5 એટલે 8
5 વત્તા 3 એટલે 8. 2 વત્તા 7 9. 6 વત્તા 2 8. 5 વત્તા 1 એટલે 6. 3 વત્તા 2 એટલે 5. 6 વત્તા 1 એટલે 7. 4 વત્તા 1 એટલે 5. 2 વત્તા 7 એટલે 9. 5 વત્તા 1 એટલે 6. 7 વત્તા 2 એટલે 9. 7 વત્તા 2 એટલે 9. 9 વત્તા 0 એટલે 9. 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરો તો એ કેટલી થાય? 0 જ થાય. 5 વત્તા 2 એટલે 7. એ 0. 5 વત્તા 3 એટલે 8. 1 વત્તા 8 એટલે 9. અહીંયા 5. 4 વત્તા 5 એટલે 9. અહીંયા કેટલા આવે? 4. કાંઈ નથી એટલે. આવડી ગયા સિમ્પલ રીતે સરવાળા. હવે આપણે જોઈએ વધીવાળા સરવાળા. વધીવાળા સરવાળા એટલે શું? સાત વત્તા 9. 9 ની અંદર 7 ઉમેરે તો કેટલા થાય? 10 11 12 13 14 15 16. કેટલા થાય? 16. વધી પડી 1. 1 વત્તા 4 એટલે 5. 5 વત્તા 1 એટલે 6. 2 વત્તા 8 એટલે 10. વધી પડી 1. 5 ને 2 7 ને 1 8. 7 વત્તા 3 એટલે 10. 10 ની 0. વધી પડી 1. 1 વત્તા 6 એટલે 7. 7 ને 3 10. હવે જુઓ 5 વત્તા 7 એટલે 12. વધી પડી 1. 7 ને 1 8 ને 1 9. 7 ને 7 14. વધી પડી 1. 4 ને 4 8 ને 1 9. 7 ને 3 10. વધી પડી 1. 7 ને 1 8 ને 1 9 ને 1 10. 8 વત્તા 7 એટલે 15. વધી પડી 1. જો એકમનો અંક હોય ને અહીંયા રાખવાનો, દશકનો અંક હોય ને એને ઉપર ચડાવી દેવાનો. 5 વત્તા 3 એટલે 8. 8 ની અંદર 1 ઉમેર્યું એટલે 9. 9 વત્તા 7 એટલે કેટલા થાય? 16. વધી પડી 1. અહીંયા 6 ને 1 7 ને 1 8. 9 ને 9 18. વધી પડી 1. કેટલા વધે? 4. 8 વત્તા 9 એટલે કેટલા થાય? 9 ની અંદર 8 ઉમેરે તો કેટલા થાય? 17. વધી પડી 1. 6 ને 1 7. 7 ને 7 14. વધી પડી 1 8. 17. વધી પડી 1. એ કેટલા આવે? 9. આ વધી વાળા થઈ ગયા. ત્યારબાદ આપણે નીચે જોઈએ ને, નીચે કેવા આપેલા જુઓ તો એનાથી થોડાક મોટા આપેલા છે. છ ને 4 10. વધી પડી 1. હવે કેટલા? 7 ને 1 8. 8 ને 6 14. 9 ને 2 11. વધી પડી 1. 6 અને 8 14. 7 વત્તા 6 એટલે 7 ની અંદર 6 ઉમેરું તો કેટલા થાય? 13. વધી પડી 1. કેટલા આવે? 16. 17. 8 વત્તા 9 એટલે 17. 4 ને 5 9. 9 ને 1 10. 9 ને 9 18. વધી પડી 1. 8 ને 8 16 ને 1 17. 6 ને 4 10. વધી પડી 1.
10 ને 8 18. 9 વત્તા 5 એટલે કેટલા થાય? 14. વધી પડી 1. 6 ને 6 12 ને 1 13. 8 વત્તા 1 એટલે 9. 3 વત્તા 1 4 અને 1. અહીંયા કેટલા આવે? 6. 5 વત્તા 1 એટલે 6. 7 ને 2 9. અને ઉપરથી ઉતાર્યો 1. 8 વત્તા 4 એટલે કેટલા? 12. વધી પડી 1. 4 ને 1 5 ને 3 8. 1 નીચે ઉતાર્યા. કેટલો જવાબ આવ્યો? 182. 148 વત્તા 34 એટલે કેટલા થાય? 182. ત્યારબાદ આવે છે બાદબાકી. હવે આપણે સરવાળા તો જોયા, હવે આપણે શું જોવાની છે? બાદબાકી. 7 અને 5 સોરી 7 માંથી 5 કાઢો, બાદબાકી કરવાની છે. એટલે જુઓ તો આ કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7. હવે એમાંથી હું 5 કાઢી નાખું. 1 2 3 4 5. કેટલા વધ્યા? 1 અને 2. 6 માંથી 3 જાય તો કેટલા વધે? 3. 8 માંથી 4 જાય તો 4. 7 માંથી 2 જાય તો 5. 7 માંથી 6 જાય તો 1. 9 માંથી 4 જાય તો 5. 9 માંથી 4 જાય તો 5. 5 માંથી 3 જાય તો 8. 8 માંથી 1 જાય તો 7. 6 માંથી 2 જાય તો 4. 4 માંથી 2 જાય તો 2. 6 માંથી 2 જાય તો 4. 6 માંથી 0 જાય તો 6. 8 માંથી 6 જાય તો 4. આપણે જો સરવાળામાં ગમે એ રીતે અહીંથી શરૂઆત કરીને બધા સરવાળામાં પ્લસ કરી શકીએ, પરંતુ બાદબાકીની અંદર ઉપરના એકમ માંથી જ નીચેનો એકમ કાઢવાનો છે. 7 માંથી 3 જાય 4. 7 માંથી 3 જાય 4. 9 એટલે 0. 9 માંથી 5 જાય 4. 8 માંથી 6 જાય 2. ઉપરથી ઉતાર્યા 2. 9 માંથી 8 જાય 1. ઉપરથી ઉતાર્યા 4. અહીંયા કશું જ નથી. 4 ના 4 એમને. 7 માંથી 5 જાય 2. 6 માંથી 0 જાય 6. હવે આવે છે દસકા વાળી બાદબાકી. દસકા વાળી બાદબાકી. 7 માંથી 8 જાય નહીં, તો ઉપર આવે 10 એટલે કે 10. 10 માં હું 7 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? 17. કેમ કે આપણે ચેકી નાખ્યું હોય 17 ઉમેરવા પડે. હવે આગળની સંખ્યામાંથી 1 ઓછો કરી દેવાનો. અહીંયા 5. 5 માંથી 1 ઓછો કરું 4. 17 માંથી 8 જાય કેટલા વધે? 9. અને 4 માંથી 3 જાય કેટલા વધે? 1. આ રીતે કરતું જવાનું. અહીંયા કેટલા આવશે? 5 માંથી 9 ના જાય એટલે ઉપર આવે 15. અહીંયા આવે 1 ઓછો કરી દો એટલે 5. 15 માંથી 9 જાય કેટલા વધે? 6. 5 માંથી 2 જાય 3. 4 માંથી 6 જાય અહીંયા આવે 14. અહીંયા આવે 8. 14 માંથી 6 જાય કેટલા વધે? 8. 8 માંથી 5 જાય 3. 11. અહીંયા આવે 7. 11 માંથી 4 જાય 7. 7 માંથી 5 જાય 2. 3 માંથી 6 જાય ના જાય. કેટલા આવે ઉપર? 13. આગળની સંખ્યામાંથી 1 ઓછો કરી નાખું 6. 13 માંથી 6 જાય કેટલા વધે? 7. 6 માંથી 3 જાય 3. ત્યારબાદ 17. 7 માંથી 8 ના જાય ઉપર આવે 10 એટલે 17. અહીંયા આવે 5. 17 માંથી 8 જાય કેટલા વધે? 9. 5 માંથી 3 જાય 2. હવે જુઓ તો અહીંયા કેટલા આવે? 4 માંથી 7 ન જાય 14. અહીંયા આવે 4. 14 માંથી 7 જાય 7. 4 માંથી 2 જાય 2. હવે 1 માંથી 9 જાય ના જાય. કેટલા આવે? અહીંયા 11. અહીંયા કેટલા આવે? 8. 11 માંથી 9 જાય 2. 8 માંથી 1 જાય 7. અહીંયા કેટલા આવે? 13. કેમ કે 3 માંથી 9 ના જાય. આગળ આવે 2.
13 માંથી 9 જાય 4, 2 માં 2 જાય 0. 25 માઇનસ 8, 15, 1. 15 માંથી 8 જાય 7, અહીં આવે 1. 46 માઇનસ 9 એટલે અહીંયા કેટલા 6 માઇનસ 9 એટલે થાય નહીં, ઉપર આવે 10. અહીંયા આવે 3. 16 માંથી 9 જાય કેટલા વધે 7, અહીંયા 3. અહીંયા 12 અને 7 માંથી 1 ઓછો કરું 6. 12 માંથી 7 જાય 5, અહીંયા આવે 6. જોઈ શકો છો. આવડી ગયા મિત્રો બાદબાકી? તો હવે આપણે જોઈએ એથી વધારે થોડાક આવડી જાય એવા જ છે, પરંતુ 2 રકમના હતા. હવે કેટલા આવે છે? 3 રકમના. 3 રકમના જોઈએ હવે. 8 માંથી 8 જાય 0. 6 માંથી 2 જાય 4. 1 માંથી કશું જ નથી, તો અહીંયા 1. હવે જુઓ તો અહીંયા 7 માઇનસ 9, તો ઉપર કેટલા આવે 17. અહીંયા કેટલા 3. 17 માંથી 9 જાય તો કેટલા વધે 17 માંથી 9 કાઢી નાખો તો કેટલા વધે 8. અહીંયા કેટલા 3 માંથી 1 જાય 2 અને 1. 9 માઇનસ 5 એટલે અહીંયા કેટલા આવે 15. 1. 15 માંથી 9 જાય કેટલા વધે 8. 15 માંથી 9 કાઢવાના છે એટલે 5 અને અહીંયા 6 વધે, સોરી 6. અહીંયા આવે 1 અને ઉપરથી ઉતાર્યા 1. હવે જુઓ તો 2 માંથી 6 જાય નહીં, ઉપર આવે 12, નીચે આવે સોરી બાજુમાં આવે 8. 9 માંથી 1 ઓછો કરો એટલે 8. 12 માંથી 6 જાય 6, 8 માંથી 2 જાય 8 માંથી 6 જાય 2 અને ઉપરથી ઉતાર્યા 1. 4 માંથી 1 કાઢી તો 3, 8 માંથી 7 જાય 1, ઉપરથી ઉતાર્યો 1. હવે જુઓ તો 7 માઇનસ 9. હવે 7 માંથી 9 જાય એટલે ઉપર આવે 17. અહીંયા કેટલા આવશે 5. હવે જુઓ તો 5 માંથી 8 જાય નહીં, તો ઉપર પાછો આવે 10 અને અહીંયા 0. 10 આવે એટલે માત્ર 1 ઉમેરી દેવાનો, આગળ શું મૂકી દેવાનો 1 માંથી ઓછો 1 કરી દેવાનો. માનો કે અહીંયા 4 આપ્યા છે તો 4 માંથી ઓછો કરી દેવાનો 1. 17 માઇનસ 9 એટલે કેટલા 8. 15 માઇનસ 8 એટલે કેટલા થાય 7 અને ઉપરથી ઉતાર્યો 0. 5 માંથી 6 જાય નહીં, ઉપર આવે 15, અહીંયા આવે 3. હવે 3 માંથી 5 જાય નહીં, ઉપર આવે 10, અહીંયા આવે 0. 15 માંથી 6 જાય 8, 13 માંથી 5 જાય 8, ઉપરથી ઉતાર્યા 0. આ ડબલ દસકા વાળા દાખલા છે. આપણે ઉપર નહીં લખવાનો, સાઈડમાં જ લખી દેવાનો, એટલે વચ્ચે પ્લસ કરવાની ને એવી કશી માથાકૂટ થાય નહીં. 8 માંથી 8 જાય 0, અહીંયા આવે 10, 10 ને 1 11, અહીંયા 0. 11 માંથી 8 જાય 3. 2 માઇનસ 4 અહીંયા કેટલા આવે 12, અહીંયા આવે 5. 12 માંથી 4 જાય 8, 5 માંથી 2 જાય 3, 1 માંથી 1 જાય 0. 9 માંથી 2 જાય 7, 7 માંથી 4 જાય 3, 1 માંથી 1 જાય 0. સરળ છે ને મિત્રો બાદબાકી? એકદમ ઈઝી છે. ડબલ દસકા આવે ને ત્યારે માત્ર શું કરવાનું, અહીંયા માનો કે 1 દસકો છે તો પેલો એનો દસકો લઈ લેવાનો, આમાંથી આ નથી જાય એમ પાછો 1 લગાડી દો અને આગળની સંખ્યામાંથી 1 બાદ કરી દો. હજી વચ્ચે 0 વાળા આવશે ત્યારે આ 0 ની ઉપર 9 મૂકવાનું થશે અને આગળ 1 કાપી નાખવાનો એટલે 0, અથવા તો કોઈ પણ સંખ્યા હોય એનાથી 1 ઓછો. અહીંયા આપણને આપેલી છે દશકના ફ્રેમની મદદથી સરવાળો કરવાનો છે. હવે જુઓ તો 6 વત્તા 5 એટલે કેટલા થયા 11. તો અહીંયા કેટલા મીંડા કર્યા છે મણકા દોરીને, દશકાની ફ્રેમ દોરેલી છે 9. અહીંયા કેટલા 6, 9 અને 6 મળીને કેટલા થાય છે 15. તો અહીંયા 10 ટકા ને અહીંયા કેટલા આવે 5.
આ દસ્તાના ફ્રેમ થી શું હતું? સરવાળો હતો. 9 + 6 એટલે 15. દસ્તાની ફ્રેમમાં અહીંયા 10 ને અહીંયા કેટલા દર્શાવી દીધા મીંડા? 5. ત્યારબાદ દશકની ફ્રેમથી બાદ બાકી કરો. હવે જો બાદ બાકી કરવાની છે એટલે પેલા 10 અને 7 કેટલા થાય? 17. હવે 17 માંથી 9 કાઢી નાખો. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 કાઢી નાખ્યા તો કેટલા વધ્યા? 8. આ દશકના ફ્રેમની મદદથી બાદ બાકી કરેલી છે તો 17 - 9 એટલે કેટલા વધ્યા? 8. ત્યારબાદ આપેલું છે નીચે આપેલા દાખલાઓમાં સૌ પ્રથમ આકૃતિ એટલે કે બોક્સ દોરો અને ત્યારબાદ સંખ્યા રેખાની મદદથી જવાબ શોધો. હવે જો વેન ડાયાગ્રામ દોરવાનો છે. પેલા કેટલા છે? ધોરણ 2 ના 37 વિદ્યાર્થી અને ધોરણ 3 ના 45 વિદ્યાર્થી. તો પ્રવાસમાં કુલ કેટલા ગયા? આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. તો સંખ્યા રેખાની મદદથી આપણે જોઈએ સરવાળો. હવે જો નેહાએ એક હાર બનાવવા માટે 64 જાંબલી મણકા અને 26 લીલા મણકા વાપર્યા. હવે પેલા આપણે એનો વેન ડાયાગ્રામ દોરીએ. વચ્ચે કેટલી સંખ્યા લખી દેવાની? ટોટલ કેટલી થશે ઈ. કેમ કે આની અંદર શું કરવાનો છે? સરવાળો, એટલા માટે. હવે જો 64 જાંબલી મણકા, આની ફરતે બોક્સ કરી દઈએ, અને કેટલા છે? 26 લીલા. આ એનું શું થઈ ગયું? વેન આકૃતિ અથવા તો બોક્સ ડાયાગ્રામ. 64 પેલા શું લીધા છે? મણકા, અને એની અંદર 26 ઉમેરો તો 64 ની અંદર 26 ઉમેરો તો 10 ઉમેરો તો 74. 74 ની અંદર 10 ઉમેરો કેટલા થાય? 84. 84 ની અંદર 6 ઉમેરી દો એટલે કે 1 1 કરતા કરતા 6 લગી જાવ તો કેટલા વધે? 90. તો 64 જાંબલી મણકા અને 26 લીલા મણકા, તો ટોટલ કેટલા મણકા થાય? 90. તો કુલ કેટલા મણકા વાપર્યા હોય? 90. ત્યારબાદ જુઓ બાદ બાકી છે. હવે પેલા આપણે એની આકૃતિ બનાવશું. એની આકૃતિ ક્યાં બનાવી નાખશું? અહીંયા. ટોટલ કેટલા લોકો છે? 52. કેટલા? 52. એમાં 28 લોકો કેટલા? 28 લોકો છે ને એ પેલા સ્ટોપ ઉપર ઉતરી ગયા. તો હવે કેટલા લોકો બાકી રહ્યા હશે? આ એની બોક્સ ડાયાગ્રામ થઈ ગઈ. હવે જો બોક્સ ની અંદર અહીંયા શોધવાનું છે એટલે 52 - 28 કરી નાખું તો અહીંયા શું આવશે? બાદ બાકી. હવે અહીંયા 52 માંથી 2 બાદ કરવું એટલે 50. પછી 40 30 એટલે કેટલા થયા? 22. 22 માંથી 6 બાદ કરો એટલે 1 1 1 1 કરતા કરતા હેલી જાવ તો કેટલા માઇનસ કરવાનું થાય? 6. હવે જુઓ તો 24 એના કેટલા લોકો ઉતરી ગયા? 28. તો જુઓ તો 20 અને 8 28 થઈ ગયા. તો કેટલા વધ્યા? 24. તો પાછળ આપણે એનું લખાણ આપેલું છે ત્યાં કરીએ, જગ્યા આપેલી છે ત્યાં. 52 લોકો માઇનસ 28 લોકો ઉતરી ગયા તો કેટલા વધ્યા? 24 લોકો. તો હવે બસમાં કેટલા લોકો બાકી રહ્યા હશે? 24 લોકો. ત્યારબાદ જો મણકાની મદદથી આપણે ગિનલડીની મદદથી માણાની મદદથી આપણે શું કરવાનું છે? બાદ બાકી શોધવાના છે અથવા તો સરવાળા શોધવાના છે. એટલે આપણે હાલો ને 1 નંબરની જોઈ લઈએ. એક તો ઉદાહરણ આપેલું છે. એ કેવું આપેલું છે? તો કે જો પેલા 33 વત્તા 10 એટલે 43 અને 10 ની અંદર 4 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય? 43 ની અંદર 4 ઉમેરું તો 47. એટલે માળાની મદદથી ઈઝી પડે. હવે આપણે જોઈએ 23 - 15. આ માઇનસ કરવાનું છે. પ્લસ જવાનું હોય તો કઈ બાજુ હાલવાનું? પેલી સાઈડ, આ સાઈડ ચાલવાનું. ધન સંખ્યા અને ઋણ સંખ્યા જયારે ઉપર બાદ બાકી હોય ત્યારે કઈ સાઈડ હાલવાનું? ડાબી બાજુ.
ધન હોય ત્યારે જમણી બાજુ, ઋણ હોય ત્યારે ડાબી બાજુ. 23 - 15 આ 23. હવે એમાંથી હું 3 બાદ કરી દઉં અને ઉપરથી કેટલા બાદ કરી દઉં? 10. કેમ કે 20 - 10 એટલે 10 અને પાછા ઉપરથી 2 બાદ કરું એટલે કેટલા થાય? 8. દશકનો અંક લઈ લેવાનો એટલે ગણતરીની અંદર ભૂલ પડે નહીં. પેલા જો 3 બાદ કર્યા અને પછી 2 બાદ કર્યા એટલે 5 થઈ ગયા અને 10 એટલે કેટલા થયા? 15 બાદ થઈ ગયા. હવે જુઓ 26 + 15 અહીં રહ્યો 26. 26 ને 10 કેટલા થાય? 36. હવે એની અંદર કેટલા ઉમેરી દઉં? 5. 1 2 3 4 અને 5 તો કેટલા આવ્યું? ગિનલડી 10 20 30 40 ને 41. આપણે સરવાળો કરવો ઈઝી બની ગયો. 26 + 15 એટલે કેટલા થઈ ગયા? 41. હવે જો 45 + 8. હવે જો 45 ક્યાં આવે? અહીંયા. હવે જો આપણે ગિનલડી થોડીક ઘટે છે, હજી એક આપેલું હોત તો બરોબર થઈ જાય, પરંતુ આપણે જાતે દોરી દેવાનું. હવે 45 - કેટલા? 45 પ્લસ કેટલા કરવાના છે? 8 માઇનસ કરવાના તો સારું હતું, આ સાઈડ ચાલવું પડે. અહીંયા પ્લસ કરવાના છે એટલે કઈ સાઈડ ચાલવાનું? જમણી સાઈડ. હવે જુઓ તો 45 ની અંદર 8 ઉમેરું 1 2 3 4 5 6 7 8 કેટલા વધુ? 53. 3 મણકા દોરી દેજો ગિનલડી ની અંદર એટલે કેટલા થઈ જાય? 53. 45 + 8 એટલે કેટલા થાય? 53. હવે જો 37 - 18 અહીંયા કેટલા આવ્યા? 37. હવે હું એમાંથી કેટલા પહેલા બાદ કરી દઉં? 30 સુધીમાં 6 કરી દઉં ને એટલા બાદ. 37 - 18 એટલે 1 2 3 4 5 6. 37 છે અહીંયા કેટલા બાદ કરી દઉં? 7. 1 2 અહીંયા 37 એટલે 1 2 3 4 5 6 અને 7 એટલે ક્યાં સુધી? 30 સુધી પહોંચી ગયા. હવે 30 માંથી 10 બાદ કરી દઉં એટલે કેટલો? માઇનસ અને પછી -1 કરી દઉં. 37 એટલે અહીંયા 6 અહીંયા 1 7 એટલે 10 કેટલા થઈ ગયા? જુઓ તો 37 - 18 એટલે કેટલા? 17 સોરી 19. 20 ની બાજુનો અંક એટલે 19. હવે બહુ વૈકલ્પિક પ્રશ્નો છે. મારામાં 168 ઉમેરતા 200 મળે, હું કોણ છું? જુઓ તો 168 ઉમેરતા 200 મળે એટલે 200 - 168 કરી દો. તો અહીંયા જો મેં તમને કીધું હતું ને વચ્ચે 9 વાળો આવશે. અહીંયા 10 પછી 9 અને 1 એટલે 10 માંથી 8 જાય 2, 9 માંથી 6 જાય 3 અને 1 માંથી 1 જાય 0. કેટલા વધે? 32. તો અહીંયા કયો જવાબ આવે? કો. ત્યારબાદ 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 અને 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે 100. આનો સરવાળો કેટલો થાય? 199. ડો. હવે 2 સંખ્યાનો સરવાળો કેટલો છે? 189. તો તેમાંની એક સંખ્યા 114 હોય તો બીજી સંખ્યા કઈ થાય? બ. એક સંખ્યા કઈ છે? 114. હવે અહીંયા 5 અહીંયા 7 અને 0 તો બીજી સંખ્યા કઈ મળે આપણને? 75. 50 ના અડધા પ્લસ 100 ના અડધા, સોરી 100 ના અડધા 50 અને આના અડધા કેટલા? 200 ના અડધા 100 એટલે કેટલો જવાબ આવે? 150. 92 એ 154 કરતા કેટલા વધારે છે? 38. 192 માંથી 154 બાદ કરો. 2 સંખ્યાનો તફાવત 68 છે. જો એક સંખ્યા 194 હોય -68 તો કેટલા થાય? કેટલું આવશે? 126. બાદ કરજો એટલે તમને ખ્યાલ આવશે. ખાલી સ્થાન પૂર્ણ કરો એટલે આપણે શું કરતું જવાનું? સરવાળા અને બાદબાકી કરતું જવાનું. સરવાળો આપેલો હોય તોય બાદબાકી કરવી પડે. જો અહીંયા જેવું છે 9 અને 5 તો હવે જુઓ તો હવે 9 અને 5 કેટલા થઈ?
ત્યારે વિચારવાનું કેટલા કેટલા અહીંયા મૂકવું તો અહીંયા 5 આવતા હશે, તો 9 ને 6 15, વધી પડી 1, અહીંયા કેટલા 3, 3 ને 4 7, અહીંયા 1, 7 ને 4 11, વધી પડી 1. હવે જુઓ તો અહીંયા 5 મૂકવાનો છે, કઈ રીતે ખબર પડે? તો અહીંયા જુઓ તો 9 આપેલા ને અહીંયા કેટલા આપેલા 3, તો અહીંયા આપણે બધી 1 હોય તો અહીંયા કેટલા આવતા હોય 5, 5 ને 1 6, અહીંયા 1, 8 વત્તા જુઓ તો અહીંયા 2 ને 0, એટલે આપણને ખબર પડી છે 8 ને 2 10, અહીં 0 આવતો હોય તો ઉપર કેટલી આવતી હોય વધી 1, અહીંયા કેટલા 0 અને અહીંયા 2, 2 મૂકું તો જ અહીંયા 3 થાય, અહીંયા 1, 7 ને 1 8, 8 ને 1 9, અહીંયા 1, વિચારતું જવાનું અને ખાલી સંખ્યા છે એ પૂર્ણ કરતી જવાની. હવે 7, અહીંયા 1 8 આપ્યા હોય તો આપણને ખબર પડી જાય 1, અહીંયા 9, અહીંયા 8 છે, અહીં તો અહીંયા 1 મૂકું તો અહીંયા 9 થાય, અહીંયા 1. પછી જુઓ તો 7, અહીંયા શું આપેલું છે? અહીંયા 3 આપેલું છે, અહીંયા 0 આપેલું તો અહીંયા 7 ને 3 કેટલા થાય 10, 3, અને અહીંયા શું આપેલું છે 8, તો અહીંયા વધી 1 પડી હોય તો અહીંયા કેટલા આવે 4 1. હવે જુઓ તો 5 માઇનસ અહીંયા કેટલા 6, તો હવે જુઓ તો 5, અહીંયા હવે 6 આપેલા છે, ઉપર કેટલા આવતા હશે 15 વાળો 10 આવતો હશે, કેમ કે બાદ બાકી છે. અહીંયા કેટલા આવતા હશે 3, હવે અહીંયા 13 અને અહીંયા કેટલા આવતા હશે 0. તો જુઓ તો હવે 15 માઇનસ 6 કરું તો 9, 13 માઇનસ 5 એટલે 8 અને અહીંયા 0. બે અહીંયા કેટલા 4 અને અહીંયા 8, તો અહીંયા કેટલા આવતા હશે ઉપર 12, અહીંયા કેટલા આવતા હશે ઉપર 5, ત્યારે અહીંયા 6 આવતા હોય ને. હવે 12 માઇનસ 4 એટલે 8, 5 માઇનસ 3 એટલે 2, અહીંયા 1, 9 માઇનસ 8 એટલે 1, 9 માઇનસ 6 એટલે 3 અને અહીંયા 1. આ દસકા વાળો નથી. હવે જો અહીંયા 1 આપેલો છે ને અહીંયા 9 આપેલું છે, તો અહીંયા કેટલા આવતા હશે 11, 11 માઇનસ 9 એટલે 2, 4, 4 માં 4 જાય 0, અહીંયા 1, 8 માઇનસ 9 એટલે અહીંયા કેટલા આવતા હશે 18. હવે જુઓ તો અહીંયા કેટલા 9 અને અહીંયા 0 થઈ ગયું. હવે એના પછી સંખ્યા રેખાની મદદથી આપણે ગણવાનું છે. ચિરાગે ₹84 ની ઝેરોક્સ અને ₹69 ની પ્રિન્ટ કઢાવી તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે? હવે જો ₹84 ઝેરોક્સ કઢાવે છે, 80 વત્તા 4 એટલે 84, અને ₹69 પ્રિન્ટ કઢાવે છે, તો જુઓ તો કેટલી વખત આપણે 60 આમ કરતા જવું પડશે અને પછી 69 ના ભાગ પાડી અને આપણે કરવું પડશે. સંખ્યા રેખાની મદદથી ગણવાનું છે. આપણે ડાયાગ્રામ બનાવવાનો જરૂરી કીધો નથી, એટલે બનાવવાનો નહીં. બનાવો હોય તો બનાવી લેવાનો. 84 માં 10 ઉમેરું તો 94, પછી 104, 114, 124, 134 અને 144. હવે આપણે 9 ઉમેરવાના તો બાકી જ છે. હવે 6 ઉમેરી દઉં, 144 થી 6 ઉમેરી દઉં તો 150 થઈ જાય. હવે 150 માં 3 ઉમેરી દઉં તો કેટલા થઈ જાય 153. જો ₹84 ની ઝેરોક્સ વત્તા ₹69 ની પ્રિન્ટ હોય તો 84 વત્તા 69 એટલે કેટલો જવાબ આવે? સંખ્યા રેખાની મદદથી 153. નમન ₹150 લઈને રમકડાની દુકાને ગયો. તેને ₹74 ની એક રમકડાની ગાડી ખરીદી. હવે તેની પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહ્યા? બાકી રહ્યા આવે તો શું આવે? બાદ બાકી. હવે જો 150, હવે 150 માંથી હું 74 બાદ કરી દઉં. 1 2 3 4 5 6 7, હવે 70 બાદ થઈ ગયા. હવે 70 માંથી હું 70 અને હજી કેટલા 4 બાદ કરવાના, હજી 1 2 3 4, કેટલા ઉપર પહોંચ્યા આપણે? 76 ઉપર. જો પેલા 150 માંથી હું 80 બાદ કરી દઉં તો કેટલા? 70 બાદ કરી દઉં તો કેટલા આવે? 80. 80 માંથી હું 4 માઇનસ કરું તો કેટલા આવે? 76. ₹150 લઈને રમકડાની દુકાને ગયો હતો, એમાંથી એને ₹74 ની ગાડી લઈ લીધી.
150 માઇનસ 74 એટલે કેટલા થયા 76. હવે તેની પાસે રૂપિયા 76 બાકી રહ્યા હશે. આપણે સંખ્યા રેખાની મદદથી આવું દર્શાવી શકીએ. વિડીયોને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. વિડીયો તમને ઉપયોગી થયો હોય તો તમારા મિત્રને જરૂરથી શેર કરજો. વિડીયોને નિહાળ્યો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરતા જજો. થેન્ક યુ બાળ દોસ્તો.